નમસ્કાર મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ક્લાસમેટમાં ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલમાં સ્વાધ્યાય 4.6 એટલે કે આ પ્રકરણનું છેલ્લું સ્વાધ્યાય એના વિશે અભ્યાસ કરવાનો છે। જો મિત્રો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી દબાવજો અને અહીંયા અમે જે સમજાવીએ બધું સમજાઈ જતું હોય તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં। તો પહેલાં તો આ સ્વાધ્યાય 4.6 શરૂ કરીએ એ પહેલાં એના માટેની થોડીક થિયરીની વાત કરીએ। તો પહેલાં તો વર્તુળ। હવે માની લ્યો કે કોઈ નિશ્ચિત બિંદુથી કોઈ એક બિંદુથી સરખા અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય। એટલે કે આ નિશ્ચિત બિંદુ છે અને આ અહીંથી સરખા અંતરે એટલે અહીંથી આ માપે સરખું થાય, અહીંથી આ માપે સરખું થાય, આ માપે સરખું થાય, આ પણ સરખું થાય, આ પણ સરખું થાય એવા તમામ બિંદુઓના ગણને કે જે મેં આ વર્તુળ દોર્યું એને વર્તુળ કહેવાય। અને જે આ નિશ્ચિત બિંદુ છે એને આપણે કહેશું વર્તુળનું કેન્દ્ર। અને જે સમાન અંતર છે આ જે માપ છે બધુંય એને કહેવાય વર્તુળની ત્રિજ્યા। એટલે એનો મતલબ એવો થયો કે માની લ્યો કે ધારો કે આ 5 એકમ છે તો આ માપે કેટલું થાય 5, આ માપે કેટલું થાય 5, આ માપ પણ 5 અને આ માપ પણ 5। એટલે એક વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ આપણે દોરી શકીએ કે અહીંથી આ દોરો તોય 5 થાય, આમ દોરો, અહીંયા દોરો, આ બધા છે એ વર્તુળની ત્રિજ્યા થાય અને દરેક ત્રિજ્યાઓનું માપ એક વર્તુળમાં જેટલી ત્રિજ્યાઓ થાય બધાનું માપ કેવું રહે સરખું રહે। તો બે વસ્તુ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની ત્રિજ્યા। ત્યારબાદ વાત કરીએ વર્તુળની જીવા। તો હવે જીવા કેને કહેશું તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ। હવે આ વર્તુળ છે, આના ઉપર જે આ હું કરું છું અહીંયા બધે ટપકા એ વર્તુળ ઉપરના બિંદુઓ છે, બરાબર છે। વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ મળે। આ ભાગ છે એ વર્તુળનો બહારનો ભાગ, આ ભાગ છે એ વર્તુળનો અંદરનો ભાગ। હવે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે, આને જોડતો રેખાખંડ આને કહેશું આપણે જીવા। અહીંયા નામ આપીએ, આ બિંદુ એ છે, આ બિંદુ બી છે તો આને દર્શાવાય જીવા એ બી। અહીંયા આ પણ જીવા, આ જીવા, આ તમે અસંખ્ય જીવા દોરી શકો, બરાબર। પણ આની જેમ આમાં જેમ ત્રિજ્યાઓનું માપ સરખું હતું એમ જીવાના માપ સરખા હોય નહીં, કારણ કે એક જીવા અવળીક જ થઈ, આ નાની જીવા થઈ, આ જીવા મોટી થતી હોય તો જીવા કેને કહેવાય તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને જીવા કહેવાય। એટલે આપણે ત્રીજો મુદ્દો શીખા જીવા। હવે વ્યાસ। તો હવે વ્યાસ કેને કહેશું તો કે ભાઈ વર્તુળ હોય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, આ કેન્દ્ર છે, કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય। એટલે કે જો આ કેન્દ્રમાંથી આ લીટી પસાર થઈ એટલે એને વ્યાસ કહેવાય। જો આમ બાજુમાંથી નીકળી જાય તો એ જીવા છે, પણ કેન્દ્રમાંથી પસાર થતી હોય તો વ્યાસ મળે। આવી રીતે આપણને અસંખ્ય વ્યાસ મળશે, બરાબર। તો જીવા પછી આપણે શીખા વ્યાસ। ત્યારબાદ ચાપ। વર્તુળનો કોઈ પણ ભાગ, વર્તુળનો કોઈ પણ નાનો એવો ભાગ છે એને આપણે કહેશું ચાપ, વર્તુળની ચાપ। આને આપણે એવું દર્શાવી શકીએ ચાપ એ બી, અને એને લખાય આમ ગોલાઈ વાળો ભાગ ચાપ એ બી। એટલે કે વર્તુળનો કોઈ પણ ભાગ, કોઈ પણ નાનો એવો ભાગ છે એ ચાપ કહેવાય। આ ચાપ કહેવાય। પછી અહીંથી અવળો ભાગ તમે દોરો તો આ પણ ચાપ કહી શકીએ આપણે, આને નામ આપીએ સીડી તો આને ચાપ કહેવાય, ચાપ સીડી। કેન્દ્ર વર્તુળની અંદરનું, ત્રિજ્યા તો કે કેન્દ્રથી સરખા અંતરે જે આવેલું છે એ બધું ત્રિજ્યા। જીવા તો કે કોઈ પણ બે રેખાખંડ, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને જીવા કહેવાય, અને જે જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય એને વ્યાસ કહેવાય। બીજું એક વ્યાસ માટે ઉદાહરણ આપી દઉં તો માની લ્યો કે આ શું દોર્યું આપણે ત્રિજ્યા દોરી,
માની લ્યો કે આનું માપ આપણે અહીં ધાર્યું હતું એ પ્રમાણે ધારી લઈએ 5. હવે આ ભૂલી જાઓ, આ મેં શું દોર્યું પાછું, તો કે આ આપણે ત્રિજ્યા દોરી, આનું માપ કેટલું થયું 5. હવે આખે આખું જોડી દઈએ તો આ શું બની ગયો વ્યાસ. તો આખે આખા વ્યાસનું માપ શું થાય, તો કે 5 + 5 એટલે 10. તો આપણે આવું લખી શકીએ કે વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા. ટૂંકમાં ત્રિજ્યા કરતા વ્યાસ હંમેશા કેવો હશે, ડબલ હશે. ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ વધીએ, વૃતાંશ. તો આપણે વૃતાંશ કેને કહેશું, તો કે વર્તુળ છે, વર્તુળમાં આપણે ચાપ દોરી હતી, આ માની લ્યો કે ચાપ છે, AB ચાપ છે. હવે અહીંથી અહીંયા કેન્દ્ર O છે, આને હું જોડી દઉં એટલે આ ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા. તો આ જે ભાગ આવ્યો, આ ભાગને આપણે વૃતાંશ કહેશું. શું કહેશું, વૃતાંશ OAB. તો વૃતાંશ કેને કહેવાય, તો કે કોઈ પણ ચાપ અને 2 રેખાખંડોથી બનતી બંધ આકૃતિને વૃતાંશ કહેવાય. એક ચાપ અને એ ચાપને જે અંત્ય બિંદુઓએ 2 રેખાખંડ દોરીએ એના દ્વારા બનતી બંધ આકૃતિને વૃતાંશ કહેવાય. એટલે વૃતાંશ એટલે આ ભાગ આખો આવી ગયો. અને હવે છેલ્લું આપણે છે વૃત્તખંડ. તો વૃત્તખંડ કેને કહેશું, તો કે કોઈ પણ ચાપ અને જીવા દ્વારા બનતી બંધ આકૃતિ. દાખલા તરીકે અહીંયા કેન્દ્ર છે, આ એની ચાપ દોરી મેં PQ ચાપ, અને આ જીવા PQ. તો એના દ્વારા જે આ બંધ આકૃતિ બની, આ બંધ આકૃતિને વૃત્તખંડ કહેશું. આમાં શું હતું, તો કે ચાપ અને 2 ત્રિજ્યા દ્વારા બંધ આકૃતિ બને એને વૃતાંશ, અને અહીંયા ચાપ અને એની હારે જે જીવા દ્વારા બંધ આકૃતિ બને એને કહેશું વૃત્તખંડ. તો મિત્રો અત્યારે આપણે આટલા મુદ્દાઓ વિશે સમજવાનું છે. આટલા મુદ્દા આપણે આવડી ગયા એટલે સ્વાધ્યાય 4.6 આપણે આવડી ગયું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.6. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલ આકૃતિના આધારે કહો. અહીંયા આપણને આકૃતિ આપેલી છે, એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ કહેવાના છે. પહેલું એ વર્તુળનું કેન્દ્ર. ચાલો હવે આની અંદર વર્તુળનું કેન્દ્ર કયું છે, તો આ જે છે એ શું છે, વર્તુળનું કેન્દ્ર. તો ત્યાં શું આવશે, બિંદુ O, પછી B. 3 ત્રિજ્યાઓ. તો 3 ત્રિજ્યા કહેવાની છે. તો જુઓ, આ પેલી ત્રિજ્યા રેખાખંડ OA. ત્રિજ્યા છે એટલે હંમેશા રેખાખંડથી જ દર્શાવવાનું. પછી આ બીજી ત્રિજ્યા રેખાખંડ OB, અને આ ત્રીજી ત્રિજ્યા રેખાખંડ OC. ત્રિજ્યા કેને કહેશું, તો કે કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ હોય એને ત્રિજ્યા કહેવાય. પછી C છે એ વ્યાસ. તો જુઓ વ્યાસ, તો કે ભાઈ કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી, કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય, અને એ જીવા છે એ મોટામાં મોટી હોય. બરાબર. તો આ આવશે રેખાખંડ AC. ત્યારબાદ D જીવા, તો રેખાખંડ ED. અને આપણે આ AC પણ દર્શાવી શકીએ. બરાબર છે. AC છે એ મોટામાં મોટી જીવા જ છે, એટલે દર્શાવો તો પણ ચાલે, ન દર્શાવો તો પણ ચાલે, કારણ કે આને આપણે વ્યાસ તરીકે પણ લઈ લીધી છે. અંદરના ભાગના 2 બિંદુઓ. અંદરના ભાગમાં તો એક તો પહેલા વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળની અંદર જ હોય, ગમે એવું વર્તુળ દોરો. એક E અને હજી એક અહીંયા બિંદુ છે P. તો બિંદુ બિંદુ O અને બિંદુ P. ત્યારબાદ F બહારના ભાગનું બિંદુ. તો જુઓ હજી વર્તુળની બહાર ક્યાંય દેખાય છે બિંદુ, તો કે અહીંયા છે Q. બિંદુ Q. G વૃતાંશ. તો વૃતાંશ
તો જો અહીંયા આ ભાગ કરેલો છે વૃત્તાંશ કેને કહેવાય? તો કે ચાપ અને બે રેખાખંડોથી બનતી બંધ આકૃતિ. તો ઓ એ બી વૃત્તાંશ ઓ એ બી અને એચ વૃત્તખંડ. તો વૃત્તખંડ કેને કહેવાય? ચાપ અને જીવાથી બનતી બંધ આકૃતિ. તો વૃત્તખંડ ઈ ડી. વૃત્તખંડ ઈ ડી. હવે જોઈએ દાખલો 2. શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો હોય જ શકે, કારણ કે વ્યાસ શું છે? વ્યાસ કેને કહેવાય? તો કે વર્તુળની મોટામાં મોટી જીવાને જ વ્યાસ કહેવાય. તો આપણે લખીએ કે હા, દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. દરેક વ્યાસ છે એ વર્તુળની જીવા છે, કારણ કે વ્યાસ છે એ મોટામાં મોટી જ જીવા છે. ત્યારબાદ બી, શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? કે દાખલા તરીકે આ જીવા છે ઈડી, એ વર્તુળનો વ્યાસ છે? તો કે ના. વર્તુળનો વ્યાસ કેને કહેવાય? કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય. તો લખીએ ના, દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. વર્તુળ દોરી દર્શાવો. આપણે વર્તુળ ઉપર આ બધું દર્શાવવાનું છે. આમાં વર્તુળ ઉપરથી આપણે આ લખ્યું, હવે આપણે વર્તુળ દોરવાનું છે અને આ બધું એમાં દર્શાવવાનું છે, આના કરતાં ઉલટું. તો પહેલા તો તેનું કેન્દ્ર. તો પહેલા આપણે એક વર્તુળ દોરીએ. અહીંયા આપણે દર્શાવીએ એનું કેન્દ્ર. તો કેન્દ્રમાં આપણે કોઈ પણ નામ દર્શાવી દઈએ. હંમેશા મોટે ભાગે કેન્દ્રમાં ઓ દર્શાવાતું હોય. આ કેન્દ્ર દર્શાવાઈ ગયું. હવે એક ત્રિજ્યા દર્શાવો. કોઈ પણ એક ત્રિજ્યા દર્શાવી દો. દાખલા તરીકે અહીંથી આ ઓ એ ત્રિજ્યા થઈ. ચાલો, 2 વસ્તુ થઈ ગઈ. હવે શું દર્શાવવાનું છે? વ્યાસ દર્શાવવાનો છે. તો વ્યાસ તમે કોઈ પણ જગ્યાએ દર્શાવી શકો. દાખલા તરીકે, પણ શરત કેવી હોવી જોઈએ? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ. વ્યાસ એક્સ વાય. ત્યારબાદ વૃત્તાંશ. તો વૃત્તાંશ એટલે તો કે ચાપ અને 2 ત્રિજ્યાથી બનતી આકૃતિ. તો અહીંથી આ પણ વૃત્તાંશ જ થઈ શકે છે. જુઓ, આ શું છે? વૃત્તાંશ જ છે. ઓ એ વાય. અને અલગ દર્શાવવું હોય તો અહીંથી એક આપણે રેખાખંડ કરી નાખો. આ ભાગ બન્યો, આ બનશે વૃત્તાંશ. અહીંયા નામ આપી દો બી. ત્યારબાદ વૃત્તખંડ. તો વૃત્તખંડ કેમ બનશે? જીવા અને ચાપથી. તો અહીંથી આપણે આ દોરી નાખીએ પી ક્યુ. આ ભાગ છે એ બનશે વૃત્તખંડ. ત્યારબાદ અંદરના ભાગનું બિંદુ. અંદર ગમે ત્યાં એક બિંદુ મૂકી દો, જ્યાં મજા આવે ત્યાં, અને જે નામ આપવું હોય એ નામ. એફ. હવે જોઈએ જી, બહારના ભાગનું બિંદુ. તો આપેલા વર્તુળ ઉપર બાયણે ગમે ત્યાં બિંદુ દર્શાવી દો. દાખલા તરીકે અહીંયા એને નામ આપી દો ઈ. તમને મજા આવે એ નામ આપવાની છૂટ. અને છેલ્લે એચ, ચાપ. તો ચાપ અહીંયા આપણે દર્શાવેલી જ છે. આ ચાપ છે એ ચાપ પી ક્યુ, અને એમાં મજા ના આવતી હોય તો અહીંયા બીજી ચાપ દર્શાવી દો. બરાબર. આ ચાપને નામ આપો એમ એન. ગમે એ ચાપ તમે દર્શાવી શકો. આ પણ ચાપ છે, આ પણ ચાપ છે, અહીંથી આ ચાપ છે, આ ચાપ છે. કેટલી બધી ચાપ મળે છે. તો અત્યારે આપણે અહીંયા જોયું વર્તુળનું કેન્દ્ર ઓ, ત્રિજ્યા ઓ એ અને ઓ બી, વ્યાસ એક્સ વાય, પછી વૃત્તાંશ ઓ એ બી, પછી વૃત્તખંડ પી ક્યુ, અંદરના ભાગનું બિંદુ એફ અથવા તો ઓ, પછી બહારના ભાગનું બિંદુ ઈ, અને ચાપ એમ એન, ક્યુ વાય, બી વાય, એ બી કોઈ પણ દર્શાવી શકીએ. જોઈએ દાખલા નંબર 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. પહેલું વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. તો પહેલા તો આપણે વર્તુળ દોરીએ. આ એનું કેન્દ્ર. હવે 2 વ્યાસ દોરવાના છે.
આ એક વ્યાસ અહીંથી દોર્યો, બીજો વ્યાસ ગમે એ જગ્યાએ દોરો, છેદશે કે નહીં છેદે? તો કે આમાં શું કીધું છે? વર્તુળના વ્યાસ હંમેશા છેદે, કારણ કે એ કઈ જગ્યાએ છેદશે? તો કે કેન્દ્ર ઉપર જ છેદશે. એટલે પેલું વિધાન આવશે ખરું. બીજું, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં જ હોય. આ વર્તુળ છે ને આ એનું કેન્દ્ર છે. વર્તુળનું કેન્દ્ર હંમેશા ક્યાં હશે? અંદરના ભાગમાં જ હશે. એટલે બીજું વિધાન પણ આવશે ખરું. તો અહીંયા મિત્રો સ્વાધ્યાય 4.6 અને પ્રકરણ 4 પૂર્ણ કરીએ છીએ. નવા સ્વાધ્યાય સાથે નવા વિડીયોમાં ફરીથી મળશું. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.